ટામેટાના ક્રોપની અંદર છેલ્લા 2 થી 3 વર્ષથી આપણી કામાની ટ્રીટમેન્ટ સતત ચાલી રહી છે. તો અહીંયા ગોવિંદભાઈએ ટ્રીટમેન્ટ કરાવરાયેલી છે, તો આપણે એમની જોડે જાણીશું. શરૂઆતમાં પાયાના ખાતર તરીકે આપણો ડૉક્ટર માઇકોરાઇઝા, ભૂસમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજ જે કામા કંપનીનું આવે છે એ પાયામાં આપ્યું હતું. ત્યાર પછી હરેકૃષ્ણ બેક્ટેરિયા કન્ટિન્યુ ચાલુ રાખ્યા છે. દર પીએથી હરેકૃષ્ણ અને મંથન. જ્યારે વાતાવરણમાં ચેન્જીસ આવ્યું એ વખતે બેક્ટેરિયલ બ્લાઇટના જે પ્રશ્નો આવ્યા એના માટે તેજસ 108 અને યુનિટેક લગભગ 2 રાઉન્ડ યુનિટેકને 2 રાઉન્ડ તેજસ 108ના આપ્યા. ત્યાર પછી જ્યારે વધારે પડતો વરસાદ આવ્યો ને એના કરતાં વધારે ડેમેજ, ટમાટી જ્યારે વધારે ડેમેજ થઈ એ વખત હરેકૃષ્ણ પ્રાણશક્તિ અને પૂર્ણરક્ષા જે કામનું આવે છે એ કન્ટિન્યુ ચાલુ રાખ્યું છે. અને અત્યારે છેલ્લો રાઉન્ડ અમારો પોટાશ 369નો આપ્યો છે. એની આ ટમાટાની સાઇઝ અને જે નવી ગ્રીનરી છે, નવી ડૂંક, નવા પત્તા ઉપર નવા માળ ચાલુ જ છે અત્યારે. અને અત્યારે લગભગ 5 થી 5.5 લાખની આવક થઈ ગઈ છે. અને લગભગ હજી આ પ્લાન્ટ જો હજી 2 થી 3 લાખની હજી આવક આવશે. તો ગુજરાતના લાખો ખેડૂત મિત્રો, તમે જો આ વિડીયો નિહાળી રહ્યા છો તો તમે આ ટામેટાની જે કેનોપી છે, આની ગ્રીનરી છે એ અદ્ભુત પ્રમાણમાં નિહાળી શકો છો. 5 લાખની ટામેટી ઉતરી ગઈ છે, તે છતાં પણ આની અંદર ખૂબ જ સરસ પ્રમાણમાં પ્રોડક્શન જોવા મળી રહ્યું છે.